હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો આપણે 28 તારીખે જે એકમ કસોટી લેવાની છે એ એકમ કસોટી આધારિત આપણે ધોરણ 8 વિષય ગુજરાતીનું આપણે પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છે। તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે ચર્ચા કરીએ। ધોરણ 8 વિષય ગુજરાતી છે। તો વિષય ગુજરાતીની અંદર વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જે છે એ 28 તારીખે એટલે કે શનિવારે લેવાની છે અને એ 28 તારીખે આપણે 25 ગુણનું એકમ કસોટી લેવાની છે। તો સૌથી પહેલા આપણી પાસે વિદ્યાર્થી મિત્રો છે નીચે આપેલા ફકરો વાંચો અને પ્રશ્નોના ઉત્તર આપો। 5 ગુણનો પ્રશ્ન છે। પ્રશ્ન 1 તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે ફકરો અહીંયા આગળ જે આપણે ચર્ચા કરવાના છે। શું કીધું છે? હવાડામાં નહીં જવું જેવું પાણી હતું, કરસને નિશાસો નાખ્યો, એને નજર ફેરવીને ગમાન તરફ જોયું, પોતાના બંને બળદને જોઈને એ જાણે ભાગી પડ્યો। એક બળદ બેઠો હતો અને બીજો વાગડતો હતો। કરસને ફરીથી નિશાસો નાખીને આકાશ સામે જોયું। હવે આ વિદ્યાર્થી મિત્રો આપણે ફકરો વાંચ્યો છે એની આધારિત આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે। આપણી પાસે વિદ્યાર્થી મિત્રો કુલ કેટલા પ્રશ્નો આપેલા છે? 5 પ્રશ્નો આપ્યા છે અને 5 પ્રશ્નોના જવાબ આપણે વિદ્યાર્થી મિત્રો લખવાના છે। તો સૌથી પહેલા આપણી પાસે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો નંબર 1 હવાડામાં નહીં જેવું પાણી હતું એટલે જવાબ છે વિદ્યાર્થી મિત્રો હવાડામાં નહીં જેવું પાણી હતું એટલે હવાડામાં ઘણું થોડું પાણી હતું। બીજો પ્રશ્ન છે કરસને દુઃખથી આહ નાખી આ મતલબનું વાક્ય ફકરામાંથી શોધીને લખો। કરસને ફરીથી નિશાસો નાખીને આકાશ સામે જોયું। નિશાસો નાખીને આકાશ સામે જોયું। કરસને ફરીથી નિશાસો નાખીને આકાશ સામે જોયું। ઢોરની નિરણ માટે આવું લાકડું રાખી કરેલી જગ્યા એટલે શું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગમાન। ચોથા નંબરનો પ્રશ્ન છે કરસને કેમ આકાશ સામે જોયું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કરસન વરસાદ આવવાની રાહ જોતો હતો માટે આકાશ સામે જોયું। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 5મા નંબરનો પ્રશ્ન છે બળદ વાગડતો હતો રેખાંકિત શબ્દનો અર્થ લખો। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પ્રાણીઓ એક સાથે બધો જ ખોરાક ખાઈ લે છે ત્યારબાદ આ ખોરાકને બેઠા બેઠા ચાવે છે અને આ ક્રિયાને શું કહેવામાં આવે છે? વાગડવું કહેવામાં આવે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે પ્રશ્ન નંબર 2। પ્રશ્ન નંબર 2 ની અંદર શું કીધું છે? ખાલી જગ્યા પૂરો। 5 ગુણના પ્રશ્નો છે આપણી પાસે। પ્રશ્ન 1 પહેલો છે ખાલી જગ્યા માણસે બધાને સાચી સલાહ આપી। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડાહ્યા માણસે બધાને સાચી સલાહ આપી। બીજો પ્રશ્ન છે ચારે તરફ ગટરની ખાલી જગ્યા આવતી હતી। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચારે તરફ ગટરની દુર્ગંધ આવતી હતી। ત્રીજો પ્રશ્ન છે કોણ ખાલી જગ્યા હોય જે મને આમ સદા ના પામે? તો જવાબ છે અભાગી। ચોથો પ્રશ્ન છે અમે લક્ઝરી બસમાં બેસી ખાલી જગ્યા આવ્યા। તો અમે લક્ઝરી બસમાં બેસી ગાંધીનગર આવ્યા। 5મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા માટે દોડતા એમ જીવતા જાણે પ્રેત। તો દોડ્યા માટે દોડતા અને જીવતા જોને પ્રેત। ત્યારબાદ પ્રશ્ન 2બ। પ્રશ્ન 2બ નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। પ્રશ્ન 5 તો ઉગામણે અથામણે ચડી વાદળી રે લોલ। તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે। બીજો પ્રશ્ન છે અનાજનો એક એક દાણા પર ઝઘડવું શાનો જ હક છે? તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે। ત્રીજો પ્રશ્ન છે જુમો લક્ષાધિપતિમાંથી ભિખારી બની ગયો। તો આપેલું વિધાન કેવું છે? સાચું છે। ચોથો પ્રશ્ન છે માનવી ભાડી અમથું અમથું આપણે ફોરે ફૂલે। તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે। 5મો પ્રશ્ન છે ઘરથી જાઉં દૂર છતાંય તું હોય આંખની સામે। તો આપેલું વિધાન કેવું છે? સાચું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન 3। નીચેના પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં ઉત્તર લખો ગમે તે 5। પહેલો જ પ્રશ્ન છે જો બસ સ્ટેશન ના હોય તો લોકોને શું અડચણ પડે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જો બસ સ્ટેશન ના હોય તો લોકોને ખુલ્લામાં બસની રાહ જોવી પડે
તાળ, તડકો અને વરસાદમાં લોકોની ખૂબ જ હાડમારી ભોગવવી પડે. બીજો પ્રશ્ન છે, કવિએ પોતાનું જીવન શેમાં ખર્ચી નાખ્યું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, કવિએ પોતાનું જીવન ચકમક સાથે લોડું ઘસવામાં અર્થતા અનેક જાતના નિર્થાક કામો કરવામાં ખર્ચી નાખ્યું. ત્રીજો પ્રશ્ન છે, જુમો વેણીનો શાનો ઉપયોગ કરતો હતો? તો જુમો વેણીનો ઉપયોગ એની પીઠ પર પાણીના મોટી મોટી મશક મૂકવા માટે કરતો હતો. ચોથો પ્રશ્ન છે, એકલવ્યું વરસે છે ચોમાસું એવા કવિ કયા સંદર્ભે કહે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, સંતાનો દૂર હોય ત્યારે એકલવ્યું જીવન વ્યતીત કરતી માની આંખમાંથી આંસુ નહીં પણ તેની મમતા ચોમાસાની જેમ વરસે છે અને આ સંદર્ભમાં એકલવ્યું વરસે છે ચોમાસું એમ કવિ કહે છે. પાંચમો પ્રશ્ન છે, વિધાનસભા ગૃહને કોનું નામ આપવામાં આવ્યું છે? તો વિધાનસભા ગૃહને વિઠ્ઠલભાઈ પટેલ ભવન નામ આપવામાં આવ્યું છે. છઠ્ઠો પ્રશ્ન છે, કવિએ જીવનના કેવા માર્ગને ધોળિયો માર્ગ કહ્યો છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, કવિએ જીવનના સાદા અને સાત્વિક માર્ગને ધોળિયો માર્ગ કહ્યો છે. સાતમો પ્રશ્ન છે, ઝઘડુશાની સરખામણીમાં કયા દાનવીર સાથે કરી શકાય છે? તો ઝઘડુશાની સરખામણીમાં દાનવીર ભામસા સાથે કરી શકાય છે. આઠમો પ્રશ્ન છે, ખેડૂત અને એના બળદો શાનાથી શોભી રહ્યા છે? તો જવાબ છે, ખેડૂતો અને એના માથે બાંધેલા લીલા રંગના કસબી ફેંટાથી અને એના બળદો એને કાંટે બાંધેલી દુધાર માળથી શોભી રહ્યા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 4 નીચે આપેલા સમાનાર્થી શબ્દોનો સમાનાર્થી શબ્દો લખો, ગમે તે 4. પહેલો જ પ્રશ્ન છે, ઘોરાડા એટલે કે બળદ, બીજો છે લલાટા એટલે કે કપાળ, ત્રીજો છે રાત્રિ તો રજની, ચોથું છે સ્મરણ તો યાદ, પાંચમું છે શ્રીમંત તો અમીર અને છઠ્ઠું છે બંદોબસ્ત તો ગોઠવણી. તો આ સમાનાર્થી શબ્દો છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્નો 4બ, નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ એક વાક્યમાં આપી ગમે તે એક લખો, એક ગુણનું છે. પહેલું છે ધીરજ ખૂટવી. શું છે? ધીરજ ખૂટવી, ધીરજ ના રહેવી, આશા છોડી દેવી. એનો અર્થ છે વર્ગમાં સતત તોફાન કરતો વિદ્યાર્થી શાંત પાડવામાં શિક્ષકની ધીરજ ખૂટી ગઈ. કળ વળવી, દુઃખમાં રાહત થવી. ડોક્ટરની દવા લીધા પછી રાકેશને શરીરમાં કળ વળી. પાંચમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નો 5 નીચે આપેલા શબ્દોનો શબ્દકોશ પ્રમાણે ગોઠવો, ગમે તે એક. બરાબર છે. પહેલો જ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ઝઘડુશા, તાંબાપત્રું, શ્રેષ્ઠ, ઉપરણું અને કાશી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને શબ્દકોશ ગોઠવેલા છે એ પ્રમાણે તમે જોઈ શકો છો. અસ્તિત્વ એટલે કે સ્વચ્છ, પ્રવૃત્તિ, પ્રકૃતિ, વ્યવસ્થા અને પ્રવેશ. તો ક્રમ અનુસાર અહીંયા વિદ્યાર્થી મિત્રો ગોઠવેલા છે, અસ્તિત્વ, પ્રકૃતિ, પ્રવૃત્તિ, પ્રવેશ, વ્યવસ્થા અને સ્વચ્છ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 5બ, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, ગમે તે એક ગુણનો પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન જોઈએ, જાહેરાત માટે દિવાલો પર ચોંટાડેલા કાગળ એટલે કે ભીંત પત્ર. બીજું છે આંગળી ઉપરની સાંધા આંગળીની રેખા. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વેંઢો. તો આ હતો વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 વિષય છે ગુજરાતી, જે 28 તારીખે એકમ કસોટી લેવાની છે. એ એકમ કસોટી આધારિત આપણે પ્રશ્ન બેંકનું સોલ્યુશન કર્યું. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.